નમસ્કાર દર્શક મિત્રો, હું છું એસ્ટ્રોલોજર ડૉક્ટર દિલીપભાઈ દવે. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજના આ કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ મંગળના વૃષભ રાશિમાં રાશિ પ્રવેશથી 12 રાશિઓને કેવું ફળ મળશે એની વિશે. આકાશમાં રહેલા ગ્રહો પોતાની ભ્રમણ કક્ષામાં ચોક્કસ એક ગતિ કરતા હોય છે, જેને ગોચરના ગ્રહો કહેવામાં આવે છે. આપણી જન્મકુંડળીમાં જે ગ્રહો હોય એ જન્મના ગ્રહો હોય, એની ઉપરથી નિયમિત જે પસાર થતા હોય એને ગોચરના ગ્રહો કહેવાય, જે રોજ પોતાની ભ્રમણ કક્ષામાં પોતાની ચોક્કસ ગતિથી એ ભ્રમણ કરતા હોય છે. મંગળ નામનો જે ગ્રહ છે એ બીજી રાશિ વૃષભમાં 12 જુલાઈ 24 અને સાંજે 6:57 આવવાનો છે. વૃષભમાં એમનો પ્રવેશ થશે. 1.5 મહિનો ત્યાં રહેવાનો છે. 26 ઓગસ્ટ 24 સુધી એ વૃષભમાં રહેશે. વૃષભમાં પસાર થવાના કારણે 12 રાશિઓને કેવું ફળ મળે એ વિશે આપણે વાત કરીશું. આપ સર્વને નમ્ર નિવેદન છે, તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ કરી લેજો. વિડીયોને લાઈક કરજો. આપને ગમે તો બીજા મિત્રોને શેર પણ તમે કરજો. તમારા જે પ્રતિભાવો છે એ કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. 12 રાશિઓને કેવું ફળ મળશે એની વિશે વાત કરીશ. ઉપરાંત જે લોકોને અશુભ ફળ મળવાનું છે અથવા તો જે લોકોને મંગળનું શુભ ફળ જોઈએ છે એવા લોકોને કેવા ઉપાયો કરવા જોઈએ એની વિશે પણ આપણે વાત કરીશું. સૌથી પહેલા જોઈશું કે મંગળ આવવાનો છે વૃષભ રાશિમાં. વૃષભ રાશિ એ બીજી રાશિ છે. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિનું તત્વ જે છે એ પૃથ્વી છે, એ સ્થિર રાશિ છે. ઉપરાંત માનવીના મુખથી લઈને કંઠ સુધી એનો પ્રભાવ રહેલો છે, અધિકાર રહેલો છે. દક્ષિણ દિશાની સ્વામી છે, રાત્રિ બલિ છે, જેનો સ્વામી શુક્ર છે. આવી રાશિમાં મંગળ આવવાનો છે. મંગળના સ્વભાવ વિશે જાણવું જરૂરી છે. જે લોકોને જ્યોતિષશાસ્ત્રમાં રસ છે અથવા તો કંઈ નવું જાણવાની જિજ્ઞાસા છે તેવા લોકોને મંગળ વિશે પહેલાં જાણવું પડશે, તો જ મંગળના ફળની ખબર પડશે. મંગળનું તત્વ અગ્નિ છે. ઉપરાંત એની જ્ઞાતિ વૈશ્ય જ્ઞાતિનો મંગળ છે. દક્ષિણ દિશાનો એ સ્વામી છે. ઉપરાંત તમોગુણી છે. લોહી અને મજ્જા ઉપર એનું આધિપત્ય છે. જમીન, મકાન, મિલકત, પ્રોપર્ટી એનો એક કારક છે. લાલ રંગનો ગ્રહ છે, એનો કલર લાલ છે. ઉપરાંત મેષ અને વૃશ્ચિક રાશિ એટલે 1લી અને 8મી રાશિનો એ સ્વામી છે. મંગળ જ્યારે ફરતો ફરતો મકર રાશિમાં આવે ત્યારે બળવાન બને છે, કર્ક રાશિમાં એ નિર્બળ બને છે, એટલે કે પોતાનું બળ ગુમાવી બેસે છે. મૃગશીર્ષ, ચિત્રા અને ધનિષ્ઠા આ 3 નક્ષત્રનો એ સ્વામી રહેલો છે. શરીરની અંદર તાવ આવવો, કમળો થવો, ભગંદર, હરસ, મસા, અકસ્માત, આંખોની બીમારી, રક્ત વિકારના રોગો, લોહીના રોગો વગેરે એ મંગળની નીચે આવે છે. આવો મંગળ ફરતો ફરતો વૃષભ રાશિમાં આવવાનો છે, જેનો સ્વામી શુક્ર છે. મંગળ અને શુક્ર તટસ્થ છે, એટલે કે મિત્ર પણ નથી, શત્રુ પણ નથી, પરંતુ મંગળના વૃષભ રાશિમાં આવવાથી 12 રાશિઓ પ્રભાવિત થશે અને એ ફળ કેવું મળશે એની વિશે આપણે વાત કરીશું. સૌથી પહેલા જોવાના છીએ મેષ રાશિ, કે જેના અક્ષરો છે અલ, ઈ. એમને મંગળદેવ કેવું ફળ આપશે. તમારી માટે મંગળ વૃષભમાં આવવાથી બીજા સ્થાનમાં પસાર થશે, જેના કારણે નોકરીમાં કાર્ય બોજો વધી શકે છે, જવાબદારી વધી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે તમારે સંઘર્ષો થઈ શકે છે. નાની મોટી સમસ્યાનો સામનો તમારે કરવો પડે. ખોટા વાદ વિવાદથી દૂર રહેવું, ખોટા વિવાદમાં પડવું નહીં. ઉપરાંત તમારા દુશ્મનો હશે તો એ દૂર થવાના છે. મહત્વના કાર્યોમાં વિઘ્નો આવી શકે, તમારે શાંતિથી સમજીને કામ કરવા પડશે. તમને મંગળનું ભ્રમણ મધ્યમ ફળ આપશે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વૃષભ રાશિના જાતકો માટે મંગળ તમારી પોતાની રાશિમાં આવવાનો છે, જેના કારણે મુસાફરી અને પ્રવાસો થશે. દેશ વિદેશના પ્રવાસો થઈ શકે છે.
ગમતી કે અણગમતી તમારે મુસાફરી કરવી પડે એવું બની શકે. વાદ વિવાદ તમારે ટાળવા જોઈએ, વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ. શરીરમાં ગરમીનો ઉપદ્રવ તમને થઈ શકે છે. વૃષભ રાશિના જાતકો માટે ગરમીના રોગો થઈ શકે, આંખોમાં પીડા થઈ શકે, તાવ આવી શકે, એવું થાય. પરંતુ તમારા દુશ્મનો દૂર થશે અને તમને મધ્યમ ફળ મળશે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્રીજી રાશિ જે મિથુન રાશિ છે, જેમના અક્ષરો છે ક, છ અને ઘ, તમારા માટે મંગળ 12મા સ્થાનમાં પસાર થવાનો છે, જેના કારણે તમારે અણધાર્યા ખર્ચનો સામનો કરવો પડશે. ઉપરાંત તમને કોઈ જૂના રોગો હશે તો એમાંથી તમને મુક્તિ મળશે. તમારું આરોગ્ય સુધરશે. તમારે વાદ વિવાદ તકરારથી દૂર રહેવું પડશે. આંખમાં ગરમીના રોગો થઈ શકે છે, આંજણી જેવી સમસ્યાઓ તમને થઈ શકે છે. સરકારી તમારા કોઈ પણ કામ તમે લઈને બેઠા હશો તો એ થોડા અટકી શકે છે, કામમાં વિઘ્ન આવી શકે છે. છતાં પણ તમારા વિદેશના કામની અંદર પ્રગતિ થશે. તમે પરદેશ સાથે જોડાયેલા છો ધંધાથી, વ્યવસાયથી, તો તમને સારા સમાચાર, શુભ સમાચારની પ્રાપ્તિ થશે અને ધનલાભ પણ તમને થશે. ચોથી રાશિ કર્ક રાશિના જાતકો માટે, જેમના અક્ષરો હ અને ડ છે, એમને માટે જોઈએ તો વૃષભ રાશિનો મંગળ તમારા લાભ સ્થાનમાં એટલે કે 11મા સ્થાનમાં પસાર થવાનો છે. એ તમને ખૂબ મોટા ફાયદાઓ કરાવશે. તમને અણધાર્યા લાભ થશે. તમે ધાર્યા પણ નહીં હોય એવા ફાયદાઓ તમને થશે. સાથે તમારો ભાગ્યોદય થવાનો છે. અટકેલા તમારા તમામ કામ એ આગળ વધવાના છે. શુભ માર્ગમાં ખર્ચ થવાનો છે. તમે ધન કમાઈ શકવાના છો. સાથે સંતાન તરફથી પણ તમને સારો ફાયદો અને સારો લાભ મળી શકે છે. તમારી માટે આ મંગળનું ભ્રમણ એ ઉત્તમ ફળ આપશે. પાંચમી રાશિ સિંહ રાશિના જાતકો માટે જોઈએ તો, જેમના અક્ષરો છે મ અને ટ, તમારા માટે કર્મસ્થાનમાં એટલે કે 10મા સ્થાનમાં મંગળ આવવાનો છે. આ મંગળ તમારા દરેક કાર્યમાં તમને સફળતા અપાવશે. તમે જે કંઈ પણ કામ કરો છો, વ્યવસાય કરો છો, નોકરી કરો છો, એમાં તમને અણધાર્યા લાભ થશે, સારા ફાયદા થશે, સારી પ્રગતિ થશે. જમીન મકાનના કોઈ પણ કામ હશે એ આગળ વધશે. નવી પ્રોપર્ટી લેવાનું થાય અથવા તો એમાં ડેવલપમેન્ટ તમે કરી શકો. જમીનમાં, ઓફિસમાં, કાર્યાલયમાં વિકાસ કરી શકો. તમને ફાયદો થશે. તમારી માતાનું આરોગ્ય સુધરી શકે છે. ઉપરાંત તમને વિશેષ લાભ પણ થઈ શકે છે. તમે ધાર્યા નથી એવા ફાયદા તમે મેળવી શકશો. ધનલાભ થશે. ઉપરાંત સરકારી કોઈ પણ કામ હશે તો એમાં એક પ્રગતિ આવવાની છે, કામ આગળ વધવાના છે. હવે જોઈએ દર્શક મિત્રો છઠ્ઠી રાશિ કન્યા રાશિના જાતકો માટે, જેમના અક્ષરો છે પ, ઠ, ણ. તમારા માટે ભાગ્ય સ્થાનમાં મંગળનું ભ્રમણ, નવું ભ્રમણ. તમારે આરોગ્ય સાચવવું પડશે. તમને ભાગ્યનો સહયોગ મળે પરંતુ તમારી તબિયત બગડી શકે છે. તમારી સાથે વિશ્વાસઘાત થઈ શકે છે. મિત્રો તરફથી દગો થઈ શકે છે. અંગત લોકો તરફથી તમને દગો મળી શકે છે. મતભેદો થઈ શકે છે. પરિવારમાં અશાંતિ થઈ શકે છે. તમારે સાચવીને રહેવું પડશે. હરવા ફરવામાં વિશેષ કાળજી રાખવી પડશે. ઉપરાંત પ્રવાસમાં સાવધાની રાખવી પડશે. બહારગામથી શુભ સમાચાર તમને મળી શકે છે. વિદેશથી પણ શુભ સમાચાર મળી શકે છે. સાથે ધનલાભ પણ થશે. પરંતુ કુટુંબમાં કોઈ વાદ વિવાદને લઈને તમારું મન અશાંત બને તેવી ઘટનાઓ ઘટી શકે છે. સાતમી રાશિ તુલા રાશિના જાતકો માટે જોઈએ તો આપના અક્ષરો છે ર અને ત. તમારા માટે 8મા સ્થાનમાં મંગળ પસાર થવાનો છે. આ મંગળ તમને સાવધાની રાખવાની સૂચના આપે છે. તમે કંઈ પણ કામ કરો છો તો સાવધાનીપૂર્વક કરો. કોઈ કામને લઈને તમે ફસાઈ જાઓ, મુશ્કેલી ઊભી થાય એવી ઘટનાઓ ઘટી શકે. ખાસ કરીને તમારે મુસાફરીમાં સાવધાની રાખવી પડશે. શક્ય હોય તો પ્રવાસ, મુસાફરી ટાળવા એ તમારા માટે હિતમાં છે. તમારા કામમાં વિઘ્ન આવી શકે છે. કામમાં અટકાવ આવી શકે છે. કામ અટકી શકે છે. તમારી આવક પણ પ્રભાવિત થશે. આવક પણ ઘટી શકે છે. તમારે ખાસ કરીને 8મા મંગળના કારણે પડવા વાગવાથી સાવધાની રાખવી પડશે. પડવા વાગવાથી ઈજા થઈ શકે. ઉપરાંત દાંપત્ય જીવનમાં વિવાદોનું સર્જન થઈ શકે. તમને મધ્યમ ફળ મળશે, ખર્ચ વધશે અને સાથે મંગળની પીડા તમારે થોડી સહન કરવી પડશે. દર્શક મિત્રો 8મી રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે જોઈએ તો તમારા માટે 7મા સ્થાનમાં મંગળ પસાર થવાનો છે. તમારા પરિવારમાં થોડો વાદ વિવાદ થઈ શકે, મતભેદો થઈ શકે. જીવનસાથીની સાથે
થોડી ગેરસમજો પણ થઈ શકે, મતભેદોનો ઉપદ્રવ તમે સહન કરવો પડે, તમારે એવું બને. સાથે અણધાર્યા કલહ થાય, આર્થિક પણ તમને નુકસાનીથી બચવું પડશે. આર્થિક નુકસાની થાય, કોઈના વિશ્વાસે રહીને વધારે પડતો નાણાંનો વ્યય કરવો નહીં, એ તમારે સાચવવું પડશે. સાથે ભાગીદારીમાં જો તમે કામ કરતા હો તો બિલકુલ એ કામ કરવાનું નથી. તમારે એકલા કોઈ પણ વ્યવસાયમાં આગળ વધવાનું છે તો તમે સફળ થઈ શકો. ગરમીના રોગો તમને થઈ શકે છે, કારણ કે 7મા સ્થાનથી દેહ સ્થાનને મંગળ દ્રષ્ટિ કરશે, જેના કારણે ગરમીનો ઉપદ્રવ તમને થઈ શકે. સરકારી ક્ષેત્રે તમને લાભ થઈ શકે છે. આર્થિક તમને મધ્યમ ફળ મળશે. એકંદરે મંગળનું ભ્રમણ તમને થોડું મધ્યમ ફળ આપીને જશે એવું લાગી રહ્યું છે. 9મી રાશિ ધન રાશિ, જેમના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. તમારા માટે છઠ્ઠો મંગળ એ તમારા કામમાં તમને વિજય અપાવશે. તમે કોઈ પણ કામ કરો છો એમાં સફળતા મેળવી શકશો. નવા કામની શરૂઆત થઈ શકે છે. સાથે તમે કોઈ પણ નવા ધંધા માટે વિચારીને બેઠા છો તો એમાં એક અનેરી પ્રગતિ થઈ શકે છે. નવા કામની સારી શરૂઆત થઈ શકે છે. દર્શક મિત્રો, તમને અચાનક ધનલાભ થશે, મોટા ફાયદાઓ થશે. સાથે કોઈ પણ રોગ હશે તો એમાંથી તમે મુક્ત થઈ શકશો. તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. મકર રાશિના જાતકો માટે જોઈએ, જેમની રાશિ છે મકર, ખ અને જ જેમના અક્ષરો છે, તેમની માટે 5મા સ્થાનમાં મંગળનું ભ્રમણ તમને શુભ ફળ આપશે. સંતાનો તરફથી તમને શુભ સમાચાર, શુભ ફળ પ્રાપ્ત થશે. સંતાનોની પ્રગતિ થાય, વિકાસ થાય એવી ઘટનાઓ ઘટશે. તમને શેરબજારમાં મોટો ફાયદો થઈ શકે છે. તમારા નાણાકીય રોકાણ તમને લાભ કરાવી શકે છે. તમારું આરોગ્ય સુધરશે. તમારે વ્યર્થ ચિંતા કરવાની નથી. વ્યર્થ ચિંતા મંગળ તમને આપી શકે, પરંતુ એમાં તમે મનને સ્થિર રાખશો, ચોક્કસ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરી શકશો. તમને સારો કહી શકાય એવો ધન લાભ પણ થશે. મકર રાશિના જાતકોને મંગળનું ભ્રમણ ઉત્તમ ફળ આપશે. હવે જોઈએ 11મી રાશિ કુંભ રાશિ માટે ચોથો મંગળ કેવો ફળ આપશે. જેમના અક્ષરો છે ગ, શ, સ. તમારે માટે સુખ સ્થાનમાં મંગળનું ભ્રમણ તમારી ચિંતામાં વધારો કરશે. તમને અશુભ ફળનો સામનો કરાવશે. અકસ્માતનો ભય રહી શકે છે. વાહન અકસ્માત થઈ શકે, અગ્નિથી, ઇલેક્ટ્રિકથી તમને શોર્ટ લાગવો કે વગેરે ઘટનાઓ ઘટી શકે છે. તમારે સાવધાની રાખવી પડશે. માનસિક ચિંતા વધી શકે છે. સાથે કાર્ય બોજો પણ વધશે. તમે જે પણ કામ કરો છો એમાં તમને માનસિક ચિંતા, વ્યગ્રતા, ઉગ્રતા એ વધી શકે છે. પરિવારમાં પણ ચિંતાના વાદળો તમારી સામે આવી શકે. તમારે શાંતિથી સમજીને વિચારીને નિર્ણયો કરવા પડશે. સાવધાનીપૂર્વક રહેવું પડશે. હવે જોઈએ 12મી અને અંતિમ રાશિ મીન, જેમના અક્ષરો છે દ, ચ, જ અને થ. તમારી માટે ત્રીજો મંગળ તમને અણધાર્યા લાભ કરાવશે. તમારી ધારણા કરતાં પણ તમને મોટા ધનલાભ થવાના છે, મોટા ફાયદાઓ થવાના છે. કારણ કે મંગળ તમને ગોચરનું ઉત્તમ ફળ આપશે. મોટા માણસો સાથે મિલન મુલાકાત થઈ શકે છે. મિત્રોનો સહયોગ મળી શકે છે. મિત્રોને મળવાનું થઈ શકે. તમને સારી અને સાચી સલાહ મળી શકે છે. વિદેશથી લાભ થઈ શકે. વિદેશ પ્રવાસો પણ થઈ શકે. ધન લાભ થશે. ધર્મ કાર્ય થશે. ધર્મ કાર્ય દ્વારા સુખ શાંતિની તમે અનુભૂતિ કરી શકો છો. સંતાન તરફથી તમને શુભ સમાચાર મળશે. ઉપરાંત તમને મંગળનું ઉત્તમ ફળ મળશે. દર્શક મિત્રો, આપણે અહીંયા જોયું મંગળના વૃષભ રાશિમાં આવવાથી 12 રાશિઓને કેવું ફળ મળશે એની વિશે. જે લોકોને નબળું ફળ મળવાનું છે અથવા તો મધ્યમ ફળ મળવાનું છે, તેવા લોકોએ મંગળની ઉપાસના કરવી જોઈએ. મંગળ ભૂમિનો પુત્ર છે, એટલે જમીન, મકાન, મિલકત સાથે એનું સીધું જોડાણ હોઈ શકે, ડાયરેક્ટ જોડાણ હોઈ શકે, એ સમજી શકાય એવું છે. મંગળ માટે તમે અંગારક સ્તોત્રનો પાઠ કરી શકો છો, અથવા તો બ્રાહ્મણો પાસે 1100 અંગારક સ્તોત્રના પાઠ તમારે કરાવવા જોઈએ. એનાથી તમને ઉત્તમ ફળ મળે. એમાં જો ખાસ કરીને તમારી રાશિનો સ્વામી બનતો હોય, એટલે કે મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળના પાઠ કરાવવા અનિવાર્ય છે અને જરૂરી છે. સાથે મંગળનું દાન કરવું જોઈએ. ઘઉં છે, લાલ કપડું છે, તાંબાનું વાસણ છે, મસૂરની દાળ છે, ગોળ છે, આ મંગળનું દાન છે. એ તમારા હાથે તમારે કરવું જોઈએ. તમને ફાયદો થશે. જે લોકોને મધ્યમ ફળ મળવાનું છે, અશુભ ફળ મળવાનું છે, તેવા લોકોએ મંગળના મંત્ર 1.25 લાખ કરવા જોઈએ, અથવા તો કરાવી લેવા જોઈએ બ્રાહ્મણો પાસે. ઓમ ભોમ ભોમાય નમઃ એ મંગળનો બીજ મંત્ર છે, એનો પણ તમારે જપ કરવો જોઈએ. જે લોકોને આર્થિક મુશ્કેલી છે અથવા આર્થિક મુશ્કેલીનો સામનો શરૂ થાય છે, એવા લોકોને ઋણમોચક મંગળ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.
ઋણમોચક મંગળસૂત્ર ઉત્તમ છે, એનો પાઠ કરવાથી તમને સારું ફળ અને ઉત્તમ ફળ મળશે. મંગળસૂત્ર ઉત્તમ છે, સાથે અંગારક સૂત્ર પણ ઉત્તમ છે, એનો પણ તમે પાઠ કરી શકો છો, અથવા તો બ્રાહ્મણો પાસે 1100 સ્તોત્રનો પાઠ કરાવી શકો છો. આ કરશો ચોક્કસ તમને ઉત્તમ ફળ મળશે. મંગળના અધિપતિ ગણપતિ છે અને દેવી છે કુળદેવી છે. કુળદેવીની ઉપાસના કરશો, ગણેશની ઉપાસના કરશો તો પણ તમને ઉત્તમ ફળ મળશે. આવી મને આશા છે આજનો વિડીયો આપને અવશ્ય ગમ્યો હશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, તમારા તમામ મિત્રોને મોકલજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરજો. જ્યોતિષશાસ્ત્ર સંબંધિત કોઈ પણ તમારે કામ હોય, મંગળના ઉપાયો કરાવવા હોય, વધારે તમારે તમારી કુંડળી વિશે જાણવું હોય, આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મારો સંપર્ક કરી શકો છો. મને મળી શકો છો, રૂબરૂ પણ ફોનથી પણ સલાહ લઈ શકો છો. વધારે વાતો સાથે ફરી પાછા મળશો. રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, નમસ્કાર.